મિત્રો, હવે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. નવું ચેપ્ટર જે આપણી પાસે છે એ ચેપ્ટરનું નામ છે પી વિભાગના તત્વો ભાગ 2. બરોબર છે. પી વિભાગના તત્વો ભાગ 2. હવે પી વિભાગના તત્વો ભાગ 1માં તમે સમૂહ નંબર 13 ધ્યાન આપજો, સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14 ની ચર્ચા કેમાં કરેલી હતી? ભાગ 1માં. ભાગ 1 ધોરણ 11માં તમે આની ચર્ચા કરેલી હતી. આપણે જે 12મા ધોરણમાં છે એમાં છે સમૂહ નંબર 15, 16, 17 અને 18. આ ભાગ 2માં ચર્ચા કરવાની છે. કેમાં? ભાગ 2માં આની આપણે ચર્ચા કરવાની છે. ધ્યાન આપજો, આ ચેપ્ટર 12મા ધોરણમાં સૌથી મોટું ચેપ્ટર છે. બરોબર છે? સૌથી મોટું ચેપ્ટર છે, લેન્થમાં સૌથી મોટું ભાગ 2 પી વિભાગના તત્વો ચેપ્ટર છે. તો આપણે શરૂઆત કરીએ. તો શરૂઆત આપણે કરશું સમૂહ નંબર 15. ધ્યાન આપજો. હવે પી વિભાગમાં કુલ કેટલા સમૂહો હોય છે? 13 થી શરૂઆત કરીને 18 સુધી, એટલે કુલ 5 સમૂહો પી વિભાગમાં હોય છે. પી બ્લોકમાં કેટલા સમૂહ હોય છે? 5 સમૂહ. બરોબર છે? સમૂહ એટલે સીધો એક આપણે કહી શકીએ સીધા ભાગ, એને સમૂહ કહેવાય, અને આડા ભાગ હોય એને આવર્ત કહેવાય. એટલે 5 સમૂહ. એમાંથી તમે આગળના ભાગમાં સમૂહ નંબર 13 અને 14 જોઈ ગયા. હવે સમૂહ નંબર 15. તો સમૂહ નંબર 15 ની જો શરૂઆત કરીએ, એટલે સમૂહ નંબર 15 માં કુલ 5 તત્વ જે મુખ્ય જાણીતા છે: નાઇટ્રોજન, પછી ફોસ્ફરસ, પછી આર્સેનિક છે, પછી એન્ટીમની છે, અને પછી બિસ્મથ છે. પણ હજી એક આવે છે મોસ્કોવિયમ. બરોબર છે? એમસી જેને કહેવાય છે મોસ્કોવિયમ. પણ એ અત્યારે પી બ્લોકના 15મા સમૂહમાં ગણતરી નથી લેવાતી. શું કામ નથી લેવાતી? આગળ હમણાં તમને જાણકારી આપું. હવે અહીંયા જો આને કહેવાશે નાઇટ્રોજન, આ થશે ફોસ્ફરસ, આ થશે આર્સેનિક, આ થશે એન્ટીમની, આ થશે બિસ્મથ અને આ થશે મોસ્કોવિયમ. હવે મોસ્કોવિયમ ઘડીક વાર અહીંયા સાઈડમાં રાખું છું. તો આને યાદ રાખવાની એક તમને ટ્રીક આપું છું. નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. હું ફરીથી, નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. એટલે નેપાળ એટલે ન એટલે નાઇટ્રોજન, પાકિસ્તાન પી એટલે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા એસ, સબ એટલે એસબી એન્ટીમની, અને બી એટલે ભિખારી એટલે બી નો આપણે લઈએ તો બિસ્મથ લેવામાં આવે છે. બરોબર છે? એટલે સમૂહ નંબર 15 ના તત્વ છે. અલગ અલગ તત્વની આપણે વાત કરી. એમાંથી હવે જે નાઇટ્રોજન છે વિદ્યાર્થી મિત્રો, એ નાઇટ્રોજનની હું થોડીક માહિતી આપું. તો નાઇટ્રોજન છે એ 78% હવામાં હોય. કેવા? 78% હવામાં હોય. કયા સ્વરૂપે? વાયુ સ્વરૂપે. નાઇટ્રોજન બીજે ક્યાં ક્યાં જોવા મળે? એક તો NaNO3, એક NaNO3 અને એક છે KNO3. સંયોજન સ્વરૂપમાં તમને મળે. હવે NaNO3 એટલે કહેવાય એને ચીલી સોલ્ટ પીટર. શું કહેવાય આને? ચીલી સોલ્ટ પીટર, સોડિયમ નાઇટ્રેટ. અને આને કહેવાય KNO3 એટલે આને કહેવાય ઇન્ડિયન સોલ્ટ પીટર. ધ્યાન આપજો, નાઇટ્રોજનનો સ્ત્રોત બીજો ક્યાં ક્યાં છે? એક તો NaNO3 અને KNO3. NaNO3 ને કહેવાય ચીલી સોલ્ટ પીટર, જ્યારે KNO3 ને કહેવાય ઇન્ડિયન સોલ્ટ પીટર. હવે આને યાદ કેમ રાખવાનું? એક પીટર હતો, ખબર છે તમને? સ્પાઈડરમેન મૂવી પીટર હતો. એ પીટર નાનો હતો ને ત્યારથી ચીલી અને સોલ્ટ ખાતો હતો. ક્યારથી? નાનો હતો ત્યારથી. એટલે સોલ્ટ એટલે મીઠું, ચીલી એટલે ચટણી. તો ચીલી સોલ્ટ પીટર ખાતો. હું ચીલી સોલ્ટ પીટર ખાતો ક્યારથી? નાનો હતો ત્યારથી. NaNO3. ઓકે, ઇન્ડિયન સોલ્ટ ચીલી સોલ્ટ પીટર યાદ રહેશે. અને KNO3 એટલે એને કહેવાશે ઇન્ડિયન સોલ્ટ પીટર. ત્યારબાદ આપણી પાસે છે ફોસ્ફરસ. શું છે? ફોસ્ફરસ. તો ફોસ્ફરસના અલગ અલગ સંયોજન છે, જેમ કે C9P4 6 CF2. આને કહેવાય ફ્લોર એપેટાઇટ. શું કહેવાશે? ફ્લોર એપેટાઇટ, જેમાંથી તમને ફોસ્ફરસ પ્રાપ્ત થઈ શકે. પછી છે C9 જ PO4 6 CaCl2. તો આને કહેવાય ક્લોર
એપેટાઇટ. શું કહેવાય છે આને? ક્લોર એપેટાઇટ. બીજું તો સર એ બીજા કયા કયા સંયોજનોમાંથી જોવા મળે? તો બીજું છે એ ફોસ્ફેટ ખડકો હોય. કેવા? ફોસ્ફેટના ખડકો હોય એમાંથી તમને ફોસ્ફરસ જોવા મળે. બરોબર છે. બીજું છે ફોસ્ફોપ્રોટીન. ફોસ્ફોપ્રોટીન એટલે ક્યાં છે? જે તમને દૂધ અને ઈંડામાંથી મળે. કેમાંથી? દૂધ અને ઈંડામાંથી જે ફોસ્ફોપ્રોટીન મળે એમાંથી પણ તમે શું મેળવી શકો છો? ફોસ્ફરસ મેળવી શકો છો. ત્યારબાદ છે કેલ્શિયમ ફોસ્ફેટ. શું છે? કેલ્શિયમ ફોસ્ફેટ જે તમારા હાડકા અને દાંતમાં હોય. બરોબર છે. કેલ્શિયમ ફોસ્ફેટ એમાંથી પણ તમે શું મેળવી શકો છો? ફોસ્ફેટ મેળવી શકો છો. એટલે નાઇટ્રોજન અને ફોસ્ફરસ વિશે તમને માહિતી મળી કઈ કઈ જગ્યાથી મળે છે. ત્યારબાદ આપણી પાસે શું છે? આર્સેનિક. હવે ધ્યાન આપજો, આ ત્રણેય છે જે નીચેના તત્વ છે એ સલ્ફાઇડ યુક્ત સંયોજન હોય. કેવા? સલ્ફાઇડ યુક્ત. હવે આર્સેનિક છે તો આર્સેનિક એટલે AS2AS3 એટલે ઓર્પિમેન્ટ કહેવાય. આને શું કહેવાશે? ઓર્પિમેન્ટ. આ પ્રકારની એ રચના ધરાવે, આ પ્રકારનું એનું સંયોજન સલ્ફાઇડ યુક્ત હોય. બીજું શું છે સર? બીજું છે AS4 એટલે આને કહેવાય આ રીઅલ્ગર છે. કેવું છે? રીઅલ્ગર પ્રકારનું છે એટલે કે રીઅલ્ગર સ્વરૂપનું ઈ તમને જોવા મળે છે. ત્યારબાદ છે Sb તો Sb2S3 શું આવશે? Sb2S3 એટલે આ એન્ટીમની થઈ ગયું સલ્ફાઇડ યુક્ત. આને કહેવાય સ્ટીબાઇન. શું કહેવાશે? સ્ટીબાઇન. હવે આનું ઓક્સાઇડ યુક્ત હોય એક Sb2O3 જેને કહેવાય એન્ટીમની ઓર. ધ્યાન આપજો, આ બધી વસ્તુ લખી રાખજો. આમાંથી MCQ આવશે. ચોપડીમાં આટલું નથી આપેલું, થોડુંક વધારે હું તમને માહિતી આપું છું. ત્યારબાદ છે આપણી પાસે બિસ્મથ. તો બિસ્મથ તમને કેમાં જોવા મળે? તો બિસ્મથ બે સ્વરૂપે BH2S3 અને Bi2O3. આને કહેવાય બિસ્મથાઇન અને આને કહેવાય બિસ્માઇટ. ધ્યાન આપજો, બિસ્મેથાઇન અને બિસ્માઇટ. એટલે આ પ્રકારમાં તમને અલગ અલગ જે તત્વ છે એ અલગ અલગ સંયોજન સ્વરૂપે તમને પ્રાપ્ત થાય છે. આ રીતના તમે અલગ અલગ સંયોજનો છે એ પ્રાપ્ત કરી શકો છો. ઓકે, તમને આઈડિયા આવ્યો આટલો? હવે આની તત્વની વાત કરો છો. મોસ્કોવિયમ MC શું કહેવાશે આને? મોસ્કોવિયમ. હવે મોસ્કોવિયમને ખરેખર સમૂહ નંબર 15 માં એન્ટર કેમ નથી કરવા દીધો? હવે મોસ્કોવિયમનો જે પરમાણુ ક્રમાંક છે ને, ધ્યાન આપજો, પરમાણુ ક્રમાંક છે એનો 115 છે. કેટલો છે? 115. એનું જે દળ છે એ છે 289 એટલે 289 ગ્રામ પ્રતિ મોલ. આટલું શું છે વિદ્યાર્થી મિત્રો? મોસ્કોવિયમનું દળ છે. હવે હું છે મોસ્કોવિયમની જો હું તમને ઇલેક્ટ્રોન રચના કહું તો રેડોન એ આગળ આવી જશે, પછી 540 7d10 સોરી 6d10 7 નહીં 6d10 7s2 અને 7p3. હવે મોસ્કોવિયમને ખરેખર 15મા સમૂહમાં નીચે આવે જ્યાં જગ્યા ખાલી છે. તમે આવર્ત કોષ્ટક જોયું તો ખબર હશે. હવે ત્યાં જગ્યા ખાલી છે તો તેને ત્યાં હું કામ ન લીધો? એનું મેઇન રીઝન છે કે તેનો ઓછો અર્ધ આયુષ્ય સમય. તેનો ઓછો અર્ધ આયુષ્ય સમય અને તેનું ઓછું પ્રમાણ. હવે તેનો અર્ધ આયુષ્ય સમય અને તેનું ઓછા પ્રમાણને કારણે મોસ્કોવિયમનું સ્થાન કેવું રાખવામાં આવે છે? ખાલી રાખવામાં આવે છે. બીકોઝ કારણ કે એના અર્ધ આયુષ્ય સમય ઓછો છે. હવે અર્ધ આયુષ્ય સમય એટલે શું? તો યાદ રાખજો, અર્ધ આયુષ્ય સમય એટલે શું થશે કે અર્ધ આયુષ્ય સમય એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થને પોતાની સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને શું કહેવાય છે? અર્ધ આયુષ્ય સમય તમે એને કહી શકો છો. તો ઓકે, તમે અહીંયા સામાન્યની પ્રસ્તાવના જોઈ ગયા છો, નોટ ડાઉન કરી શકો છો. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ થોડાક અને તેની સામાન્ય જે માહિતીઓ છે એ સામાન્ય માહિતી ઉપર ચર્ચા આપણે કરીએ.
ચાલો આગળ વધીએ. હવે પહેલી વસ્તુ આવે વિદ્યુત ઋણતા. શું આવે? વિદ્યુત ઋણતા. તો સમૂહ નંબર 15 માં વિદ્યુત ઋણતા શું કહે છે? ચાલો સમૂહ નંબર 15 માં. સમૂહ નંબર 15 છે એટલે કે આપણને ખબર છે સર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. હવે વિદ્યુત ઋણતા એટલે પહેલી વસ્તુ શું કહેવાય? તો ધ્યાન આપજો, વિદ્યુત ઋણતા એટલે શું થશે કે દાખલા તરીકે હું તમને સમજાવું કે આ કોઈ ન્યુક્લિયસ છે, એની અંદર કેન્દ્રીય વીજભાર છે, આ ઇલેક્ટ્રોન છે. હવે ધ્યાન આપજો, આની આસપાસ જ્યાં પણ ઇલેક્ટ્રોન દેખાય એ ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચવાની ક્ષમતા, કોઈ પણ આ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની કે બિસ્મથમાં કોઈનું પણ એકનું આ કક્ષાઓ છે. હવે એની આસપાસ જ્યાં પણ ઇલેક્ટ્રોન આવે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની ક્ષમતાને શું કહેવાશે? વિદ્યુત ઋણતા. તો આ વિદ્યુત ઋણતા છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ વિદ્યુત ઋણતા શું થાય? ઘટે છે. એટલે નાઇટ્રોજન કરતા ફોસ્ફરસની વિદ્યુત ઋણતા ઓછી, ફોસ્ફરસ કરતા આર્સેનિકની, આર્સેનિક કરતા એન્ટીમની, એન્ટીમની કરતા બિસ્મથની વિદ્યુત ઋણતા છે એ કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? ઓછી હોય છે. ચાલો, તો વિદ્યુત ઋણતા વિશે તમને આઈડિયા આવી ગયો. ત્યારબાદ છે એની આયનીકરણ એન્થાલ્પી. શું છે? આયનીકરણ એન્થાલ્પી. હવે વિદ્યાર્થી મિત્રો, આયનીકરણ એન્થાલ્પી એટલે શું? વ્યાખ્યા આવડે છે? યસ. આયનીકરણ એન્થાલ્પી એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને, ફરીથી વાયુ અવસ્થાના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે. હવે અહીંયા દાખલા તરીકે આમાં જ સમજાવું કે આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનને દૂર કરવા તમે જે ઉર્જા આપો એને શું કહેવાય છે? આયનીકરણ એન્થાલ્પી. અહીંયા સેમ વસ્તુ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ડેલ્ટા આયનીકરણ એટલે કે ડેલ્ટા IH આયોનાઇઝેશન એન્થાલ્પી ઘટે છે. ઘટે છે એનું કારણ કે કદ વધે. કદ વધે એટલે Z ઇફેક્ટિવ ઘટે. Z ઇફેક્ટિવ ઘટે એટલે તમારે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા તમારે ઉર્જા કેવી આપવી પડે? ઓછી આપવી પડે. અને બીજો પોઈન્ટ છે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા ઓલવેઝ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? વધારે. એની કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પી કેવી હોય છે? એનાથી પણ વધારે હોય છે. ચાલો, હજી એના પછીનું છે ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુ શું થાય? તો ઉત્કલન બિંદુ ઉપરથી નીચે તરફ જાઓ એટલે નાઇટ્રોજનથી, હવે હું બોલું ને ઉપરથી નીચે એટલે નાઇટ્રોજનથી બિસ્મથ, તો નાઇટ્રોજનથી બિસ્મથ તરફ તમે જાઓ તો એ ઉત્કલન બિંદુમાં શું થાય છે? વધારો થાય. શું થાય? વધારો. હવે તમે જો ગલન બિંદુની ચર્ચા કરતા હોય કે નહીં, ગલન બિંદુ, તો ગલન બિંદુમાં શું ફેરફાર પડે? ગલન બિંદુ ધ્યાન આપજો, ફોસ્ફરસથી આર્સેનિક સુધી વધે, પછી આર્સેનિકથી બિસ્મથ જાઓ તો આ ઘટે. આ નોટ ડાઉન કરી લેજો. જો ગલન બિંદુ ફોસ્ફરસથી આર્સેનિક થી વધે અને આર્સેનિક થી પછી બિસ્મથ સુધી થાવ તો પાછું ગલન બિંદુમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. સિમ્પલ વસ્તુ છે. હવે ધ્યાન આપજો કે તમે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથની વાત કરો, એમાંથી આ બે જે છે એ અધાતુ છે. કેવા છે? અધાતુ છે. ધ્યાન આપજો, નાઇટ્રોજન અને ફોસ્ફરસ કેવા છે? અધાતુ છે. આર્સેનિક અને એન્ટીમની કેવા છે? ધ્યાન આપજો, આર્સેનિક અને એન્ટીમની એ છે અર્ધ ધાતુ છે. કેવા છે? અર્ધ ધાતુ છે. અને જ્યારે બિસ્મથ કેવા છે? ધાતુ છે. બિસ્મથ કેવો છે વિદ્યાર્થી મિત્રો? ધાતુ છે. એટલે ધ્યાન આપજો, ઉપરથી નીચે તરફ જાઓ એમ બેઝિક ગુણધર્મ વધે. કયો? બેઝિક ગુણધર્મ. કેમ? કારણ કે ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કેવા હોય? બેઝિક હોય. એટલે આનો બિસ્મથનો ઓક્સાઇડ હશે કેવો હશે? બેઝિક હશે. કેમ? કારણ કે ધાતુ છે અને ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ ઓલવેઝ કેવા હોય છે? બેઝિક હોય છે. એટલે ઉપરથી નીચે તરફ જાઓ એટલે બેઝિક ગુણધર્મ વધે, જ્યારે એસિડિક ગુણધર્મ ઘટે છે. કયો ગુણધર્મ ઘટે છે? એસિડિક ગુણધર્મમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. તો સિમ્પલ આટલી ભૌતિક ગુણધર્મ ઉપર આપણે અહીંયા ચર્ચા કરેલી. હવે પોઈન્ટ આવું છે તેના રાસાયણિક ગુણધર્મ ઉપર. કેના ઉપર? ધ્યાન આપજો, રાસાયણિક ગુણધર્મ. હવે રાસાયણિક ગુણધર્મ શું કહે છે? ધ્યાન આપો. રાસાયણિક ગુણધર્મ ઉપર જો હું થોડીક ચર્ચા કરું, એના ઉપર થોડોક ભાર મૂકું તો શું આવશે?
કે દાખલા તરીકે રાસાયણિક ગુણ એટલે કે સમૂહ નંબર 15 3 જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે. કેટલી? 3. -3 +3 અને +5 આ 3 જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે. બીકોઝ તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, ધ્યાન આપજો, સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NH2 NP3. શું છે? NH2 NP3 આ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. દાખલા તરીકે હું નાઇટ્રોજનની વાત કરું, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. હવે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. 7 છે એટલે મૂકું તો 1s2, પછી અહીંયા 2s2 અને 2p3. ઉપર કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 7. એમાં 1s2 છે એ તો કોની હોય? સર હિલિયમની હોય. એ તો ઇલેક્ટ્રોન રચના. તો અહીંયા 2s2 2p3. ચાલો હવે s કક્ષા છે તો એમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન જઈ શકે? સર મેક્સિમમ એમાં 2 ઇલેક્ટ્રોન જઈ શકે. કેટલા? 2. હવે p કક્ષક છે તો એ 3 પ્રકારની હોય. p કઈ 3 પ્રકારની હોય? સર px py અને pz. px py pz. હવે આઉફ બાઉફના નિયમ પ્રમાણે પહેલા બધા જ અયુગ્મિત થવા જોઈએ, એટલે બધા જ પહેલા અયુગ્મિત કરી નાખો. હવે ઇલેક્ટ્રોન તમારી પાસે છે? સર છે નહીં. તો ચાલો હવે આ 3 જ ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે. કાં તો 3 ઇલેક્ટ્રોન મેળવે, એટલે કાં તો આમાંથી 3 ઇલેક્ટ્રોન આમાં એડ થાય તો એક અષ્ટક પૂરું થઈ શકે, કાં તો 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આ 3 ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવી દે તો અષ્ટક પૂરું થાય. કાં તો 5 ઇલેક્ટ્રોન એટલે 5 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એટલે કુલ સમૂહ નંબર 15 માં કેટલી અવસ્થાઓ હાજર રહી શકે ઓક્સિડેશન? કાં તો -3, કાં તો +3, કાં તો +5. હવે ધ્યાન આપજો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા +5 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હોય. કઈ અવસ્થા? +5. એટલે આમ તો ખરેખર +5 નહીં પરંતુ +3. હવે અહીંથી તમે ઉપરથી નીચે જાઓ અને બિસ્મથ. નાઇટ્રોજન કોઈ દિવસ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો નથી. શું કામ? સર અહીંયા નિષ્ક્રિય યુગ્મ અસર લાગે. કેવી? કઈ નિષ્ક્રિય યુગ્મ અસર? જેને ઇનર્ટ પેર ઇફેક્ટ પણ કહેવાય. શું કહેવાય? ઇનર્ટ પેર ઇફેક્ટ. અને બિસ્મથ છે એ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે. કોણ? બિસ્મથ. એનું કારણ શું છે? હવે નિષ્ક્રિય યુગ્મ અસર એટલે શું? ધ્યાન આપજો, નિષ્ક્રિય યુગ્મ અસર એટલે શું થશે? આ સિમ્પલ હું તમને એક ઉદાહરણ આપું છું. અહીંયા તમે નાઇટ્રોજનમાં સમજો. હવે ઇનર્ટ પેર ઇફેક્ટ એટલે શું થાય? એ લોકો એવું કહે છે 3 ઓક્સિડેશન અવસ્થા હોઈ શકે. કઈ સર? કાં તો -3, કાં તો +3, કાં તો +5. હવે નાઇટ્રોજન છે એ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકતા નથી. બીકોઝ એનું રીઝન છે કારણ કે એને નિષ્ક્રિય યુગ્મ અસર. હવે શું થાય ખબર? દાખલા તરીકે હું આ +3 ઇલેક્ટ્રોન કરું એટલે +3 કર્યા એટલે એનો મિનિંગ આ 3 ઇલેક્ટ્રોન દૂર કરી નાખ્યા. હવે 3 ઇલેક્ટ્રોન દૂર કરે હું અહીંયા સમજાવું તમને. રેડી? આ એક છે નાઇટ્રોજનનું. હવે અહીંયા કેન્દ્રમાં 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન હોય. કેન્દ્રમાં શું હશે? 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન છે. જ્યારે બહારની તરફ કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. હવે હું કરું છું, હું આમાં 7 માંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરું છું. કેટલા? 3. એટલે અહીંયા હવે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 4 ઇલેક્ટ્રોન વધ્યા. હવે આને Z ઇફેક્ટિવ કહેવાય. શું કહેવાય? Z ઇફેક્ટિવ. Z ઇફેક્ટિવ એટલે શું થાય? અસરકારક કેન્દ્રીય વીજભાર. શું કહેવાય? અસરકારક કેન્દ્રીય વીજભાર. હવે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થયા? 4. હવે પ્રોટોન તો ભલે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે પ્રોટોન, એટલે આ Z ઇફેક્ટિવ શું થાય? વધી જાય. હવે Z ઇફેક્ટિવ અહીંયા વધી ગયો કારણ કે પ્રોટોન 7 છે ને ઇલેક્ટ્રોન સામે કેટલા છે? 4 જ. એટલે આનું બળ વધી ગયું. એ શું કરશે? ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે. એટલે એ કેટલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે? સર 4. કયા 4? 1s2 અને 2s2. કારણ કે 2p3 માંથી તો તમે 3 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, એટલે 1s2 અને 2s2 એ શું કરશે? પોતાની તરફ ખેંચે. અને પોતાની તરફ એટલા જોરદાર ખેંચે ને એટલે 1s2 અને 2s2 ઉપર આખા જે Z ઇફેક્ટિવ છે ને એનું આવરણ આવી જાય. શું આવી જાય? Z ઇફેક્ટિવનું આવરણ. એટલે Z ઇફેક્ટિવનું આવરણ આવી જાય ને એક વાત ઉપર, એટલે હવે આ બેમાંથી તમે ઇલેક્ટ્રોન દૂર ન કરી શકો. શું કામ? કારણ કે આ બે જે ઇલેક્ટ્રોનના યુગ્મ છે, ધ્યાન આપજો, ઇલેક્ટ્રોનની જોડ હોય
ઇલેક્ટ્રોનની શું હોય, જોડ હોય તો એને યુગ્મ કહેવાય. એટલે આ બે યુગ્મ થયા. શું થયા? યુગ્મ. એને કોણ નિષ્ક્રિય કરી દે છે? સર ઝેડ ઇફેક્ટિવ, અસરકારક કેન્દ્રીય વીજભાર. આ બંને જે યુગ્મ છે, ઇલેક્ટ્રોનના યુગ્મ છે, ઇલેક્ટ્રોનના યુગ્મને શું કરી દે? નિષ્ક્રિય કરી દે. નિષ્ક્રિય કરી દે એટલે એમાંથી તમે હવે ઇલેક્ટ્રોન દૂર કરી શકો નહીં. અને ઇલેક્ટ્રોન એમાંથી તમે દૂર ન કરી શકો, જેને તમે નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય. એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ એ લગભગ બધા કેટલી +3 જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા નથી. જ્યારે બિસ્મથમાં તમે આવો એટલે કદ મોટું થાય એમ ઝેડ ઇફેક્ટિવ ઘટી જાય અને સાથે સાથે શિલ્ડિંગ અસર, ધ્યાન આપજો એક શબ્દ છે શિલ્ડિંગ અસર વધે, એને કારણે બિસ્મથ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે. કઈ રીતે હું તમને અહીંયા સમજાવું કે બિસ્મથ શું કામ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. ધ્યાન આપજો કે બિસ્મથનું કદ મોટું છે. બિસ્મથનું કદ કેવું છે? મોટું છે. હવે એને આધારે એમાં કેટલી બીજી કક્ષકો હાજર હોય. હવે આનું આ ઇલેક્ટ્રોન ઉપર જે આકર્ષણ છે, આટલા ભાગમાં શિલ્ડિંગ અસર આવી જાય. શું આવી જાય? શિલ્ડિંગ અસર. તમે ભણ્યા જશો શિલ્ડિંગ અસર શું કરે? ઝેડ ઇફેક્ટિવને ઇલેક્ટ્રોન સુધી પહોંચવા દે નહીં. એટલે તમે અહીંયા વધારેમાં વધારે ઇલેક્ટ્રોન દૂર કરી શકો. જ્યારે અહીંયા કોઈ એવી શિલ્ડિંગ અસર, કારણ કે અહીંયા બે જ કક્ષકો હોય, અહીંયા કોઈ એવી શિલ્ડિંગ અસર હોતી નથી. જ્યારે અહીંયા શિલ્ડિંગ અસરને કારણે +5 ઓક્સિડેશન અવસ્થા સુધી જઈ શકે છે. ઓકે, તમને આઈડિયા આવ્યો? ચાલો, હવે જે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા છે ને, યાદ રાખજો શું કે સર નાઇટ્રોજનની જે ઓક્સિડેશન અવસ્થા છે, આ નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા વિષમીકરણ પણ આપે. હવે વિષમીકરણ એટલે શું થાય? ઉદાહરણ આપું છું કે એક ઇક્વેશન છે HNO2 ઇટ્સ ગીવ HNO3 +H2O +NO, નાઇટ્રિક એસિડ મળે. હવે આમાં તમે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા મેળવો તો કોની? નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા એટલે નાઇટ્રોજનની મેળવવાની છે. એટલે ઓક્સિજન કેટલા છે? 2. એક ઓક્સિજનની હોય -2 પ્લસ હાઇડ્રોજન કેટલા છે? 3. ઓકે, અહીંયા શું થશે? N -4 બરોબર છે, -4 અને અહીંયા કેટલા થશે? 3, કારણ કે આ હાઇડ્રોજનની +1. એટલે અહીંયા નાઇટ્રોજન થશે પેલી બાજુ +1 ઓક્સિડેશન અવસ્થા. કેટલી? +1. આમાં કેટલી થશે? આમાં સર જોવા જઈએ તો હાઇડ્રોજનની 1 થશે, નાઇટ્રોજન પ્લસ ઓક્સિજનની કેટલી થશે? -2 એટલે -6 અને 1 -5. પેલી બાજુ જાય તો +5. એટલે અહીંથી તમે આવો તો આ +1 માંથી કેટલી થઈ? +5. એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો થયો. હવે અહીંયા નાઇટ્રોજન નો તો નાઇટ્રોજન પ્લસ ઓક્સિજનની -2 પેલી બાજુ જાય તો +2. એટલે નાઇટ્રોજનની અહીંયા શું આવશે? +2. ઓકે, એટલે અહીંયા તમે જોશો એની બે ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. +5 ને +2 ઓક્સિડેશન અવસ્થા તમે અહીંયા જોઈ શકો છો. બરોબર છે? એટલે આ રીતના તમને આઈડિયા આવશે, બેસશે. એટલે આ પ્રમાણેની માહિતી, એ સંપૂર્ણ માહિતી તમે એક સાદા આધાર ઉપર તમે લઈ શકો છો. ઓકે, તો તમને આટલો રાસાયણિક ગુણધર્મમાં એમાં આઈડિયા આવી ગયો હશે. હવે બીજો પોઈન્ટ એવો છે કે ધ્યાન આપજો, અહીં જે આ નાઇટ્રોજન સમૂહ નંબરના જે 15ના તત્વો છે, એ લગભગ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ને એના ઓક્સો એસિડ બનાવે. N2O4 છે. આ નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને +3 અને +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે. નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને +3 કે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે. પણ નાઇટ્રોજન એ હેલોજન સાથે પ્રક્રિયા કરીને ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકતા નથી. તમે એના ઓક્સો એસિડ બનાવો, નાઇટ્રોજનના ઓક્સો એસિડ બનાવો તો ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે, પણ જો હેલોજન સાથે પ્રક્રિયા કરો તો ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા નથી. ઓકે, બોર્ડ ઉપર છે, તમે ઉતારી શકો છો. પાછું હું હમણાં પાછું પૂછી રહ્યો છું. ચાલો, ઓકે, તો અહીંયા આપણે પૂછીએ, પાછા આગળ ફરીથી વધીએ.
હવે જો નાઇટ્રોજનનો અનિયમિત વર્તણૂક છે એટલે નાઇટ્રોજન સમૂહના જે અન્ય તત્વો છે ને એનાથી કંઈક અલગ પડે છે. સમૂહના અન્ય તત્વથી છે નાઇટ્રોજન છે એ અલગ પડે છે. હવે નાઇટ્રોજન ક્યાં ક્યાં અલગ પડે છે એ જોવાનું છે. તો નાઇટ્રોજન જે છે એ વાયુ સ્વરૂપમાં હોય. કયા? વાયુ સ્વરૂપમાં હોય. જ્યારે જે અન્ય તત્વ છે એ તત્વ કેવા હોય? ઘન સ્વરૂપમાં છે. નાઇટ્રોજન છે વાયુ છે, જ્યારે અન્ય ઘન સ્વરૂપમાં છે. બીજો પોઈન્ટ, નાઇટ્રોજન દ્વિઆણવીય છે. કેવો છે? દ્વિઆણવીય છે. જ્યારે અન્ય તત્વ છે એ બહુઆણવીય છે. એક અપવાદ આવે, બિસ્મથને છોડીને કેવા છે? અન્ય છે. ત્યારબાદ નાઇટ્રોજનની જો બીજી ચર્ચા તમે કરો છો તો આને અપર રૂપો નથી. જો ચોપડીમાં એ લોકો એવું કહે છે કે અપર રૂપો નથી, પણ ખરેખર નાઇટ્રોજનના અપર રૂપો હોય છે. એ અત્યારે તમને ચોપડી અપર રૂપોની ના પાડે છે તો આપણે છેક સુધી ના જ રાખશું. ત્યારબાદ જો તમે આની વાત કરીએ, ફોસ્ફરસ એટલે સમૂહના અન્ય તત્વથી અનિયમિત વર્તણૂક છે, અલગ કેમ પડે છે, તો આના અપર રૂપો હોય છે. અપર રૂપો શું છે? અને હોય છે. પછી આના જે ઓક્સાઇડ છે એટલે કે N2O3, N2O5 આ કેવા હોય છે? એસિડિક હોય છે. કેવા હોય છે? એસિડિક હોય છે. બીકોઝ શું કામ એસિડિક? કારણ કે નાઇટ્રોજન એ અધાતુ છે. કેવી છે? અધાતુ. અને અધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? એસિડિક હોય છે. જ્યારે અહીં ઓક્સાઇડ બેઝિક હોય છે. કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો? બેઝિક હોય છે. અહીંયા તમે હેલાઇડ બનાવો નાઇટ્રો એટલે કે NF3 સિવાયના હેલાઇડ, NF3 સિવાયના હેલાઇડ વિસ્ફોટક હોય. કેવા હોય? વિસ્ફોટક. એટલે NaCl3, NaBr3 એ બધા જ કેવા છે? વિસ્ફોટક છે. બરોબર છે. જ્યારે NF3 એક એવું સંયોજન છે જે વિસ્ફોટક નથી. ત્યારબાદ બીજો પોઈન્ટ અહીંયા કહું તો આની મહત્તમ સંયોજકતા +4 હોય. કેટલી હોય? +4. મેક્સિમમ નાઇટ્રોજન NH4+ સુધી જાય. પ્લસ NH5 થાય નહીં. જ્યારે અહીં મહત્તમ સંયોજકતા વધુ હોય છે. કેવી હોય છે? વધુ હોય છે. અહીંયા પોઈન્ટ આપણે હવે લઈએ અલગ સંયોજન કે અહીં એ પી પ્રકારનો બંધ બનાવે. કયો? પી. કારણ કે આમાં ડી કક્ષક હોતી નથી. નાઇટ્રોજન જેની સાથે સંયોજન બનાવે એની પાસે ડી કક્ષક ન હોય એટલે કયા પ્રકારનો બંધ બનાવે? પી પ્રકારનો બંધ બનાવે છે. જ્યારે બાકીના તત્વો છે એ ડી પી પ્રકારના બંધ બનાવે છે. કયા બનાવે છે? ડી પી પ્રકારના છે એ સંયોજનો બંધ બનાવે. આગળ આપણે વધીએ. તો અહીંયા પાછું એક અલગ ભાગ પડે છે, ધ્યાન આપજો કે N2 છે એની વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. કેટલા હોય? ટ્રિપલ બોન્ડ, ત્રિબંધ હોય. જ્યારે તમે અહીંયા વાત કરો ને તો અહીંયા કેટલા હોય વચ્ચે? સિંગલ બોન્ડ જ હોય, એકલ બંધ હોય છે. કેવો હોય છે? એકલ બંધ હોય. એટલે અહીંયા એમ કહી શકો આની બંધ એન્થાલ્પી વધુ. બંધ એન્થાલ્પી કેવી છે? વધુ. બંધ એન્થાલ્પી એટલે શું? સર બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. અહીંયા તમારે 3 બોન્ડ તોડવા પડે. નાઇટ્રોજનને અલગ કરવા, જ્યારે ફોસ્ફરસને અલગ કરવા ઉર્જા ઓછી આપવી પડે. એટલે અહીંયા બંધ એન્થાલ્પી ઓછી હોય છે. કેવું હોય છે? ઓછી હોય છે. જ્યારે આ સંયોજન છે એ ડી પી પ્રકારનો બંધ બનાવતા હોવાથી તે R3P = R3O પ્રકારનું બંધ બનાવે છે, જેને તમે R એટલે આલ્કાઇલ સમૂહ કહી શકો. કેવો? R એટલે આલ્કાઇલ સમૂહ તમે કહી શકો. તો આ છે નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂકની વિશેની અહીંયા ચર્ચા આપણે ફિનિશ કરેલી છે.
હવે આપણે ફરીથી આગલા લેક્ચરમાં મળીએ અને પી બ્લોકની ફરીથી જાણકારી મેળવે. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, આખો જોયો તો સબસ્ક્રાઇબ કરો, વધુને વધુ શેર કરો. બરોબર છે. જય હિન્દ, જય ભારત.